મેટ્રો સિટી અમદાવાદમાં ગુંડારાજ યથાવત છે। નિકોલમાં પોલીસ સ્ટેશન સામે ગુંડારાજ। સામાન્ય બાબતે મહિલા અને બાળકો પર હુમલો કરવામાં આવ્યો। એક્ટિવાને ટક્કર વાગવાના કારણે ચાલક ઉશ્કેરાયો। કારનો પીછો કરી અને આગળ જઈ માથાકૂટ કરી। વાત કરવાના બહાને કાચ ખોલાવી મહિલા સાથે ગેરવર્તન કર્યું। પોલીસ સ્ટેશનમાં પોલીસ સામે ધમકી આપી। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે। રક્ષાબંધનની પૂર્વ રાતનો આ વિડીયો વાયરલ બન્યો છે। હું એટલું જ કહેવા માંગુ છું કે મને અત્યાર સુધી એવું હતું કે અમદાવાદ જેટલું સેફ સિટી કોઈ છે જ નહીં, પણ મારા જોડે જે આ બનાવ બન્યો એના પછી મને એવું લાગે છે કે એક પરિવાર બી જોડે બહાર ના નીકળી શકે, છોકરાઓ જોડે, ફેમિલી જોડે। જો ફેમિલી જોડે બહાર નીકળીએ તો બી જો આવો બનાવ બને છે તો એક સ્ત્રી જો એકલી બહાર નીકળે તો એની જોડે શું થઈ શકે છે। પોલીસ કોઈ એક્શન લેતી નથી, હજી આરોપી પકડાયા નથી, તો એની સેફટી શું? પહેલાં તો એ જાણવું છે કે કઈ રીતે આ મામલો છે જે સામે આવ્યો, કઈ રીતે ઘટના છે તે બનવાની શરૂઆત થઈ? અમે રક્ષાબંધનની આગલી રાતે ખરીદી કરવા નીકળ્યા હતા અને ત્યાંથી મારે એક એક્ટિવાવાળા જોડે થોડી અડી ગઈ મારી ગાડી અને મારી એમના માફી માગવા છતાં એમને મારો પીછો કર્યો। એ પીછો કરતાં 5 કિલોમીટર દૂર મારી ઘરની આગળની ચોકડી નિકોલ કઠવાડા ચોકડી સુધી આવ્યા। ત્યાં મારી ગાડી ટ્રાફિકમાં ઊભી રહેતા એમને મારા ગાડીનો કાચ થપથપાયો। મને એમ કે આ વસ્તુ સમાધાન થઈ જશે એટલે મેં મારા કાચ ઉતાર્યો। ત્યાં મારી વાઈફને મારી બેબી બેઠી હતી, એમને સીધી મારી વાઈફને ફેટ પકડી અને ઝપાઝપી કરવાનો ટ્રાય કર્યો એટલે મેં તરત કાચ ચડાવી દીધો। એમને મારો ફ્રન્ટ ગ્લાસ તોડી નાખ્યો ગાડીનો અને પછી મને બહાર ઉતારીને મારી જોડે જોલઝપાટ કરવા માંડ્યા। એટલે પછી એટલામાં આજુબાજુથી ટીઆરબી વાળાને બધા આવીને મને છોડાવવા માંડ્યા ને એમને અમારા હાથ ઉપર ડેમેજ કર્યું। મારા છાતીના બાબે થોડો માર મારેલો છે બેઠો। ત્યાંથી એટલામાં એ લોકોએ કોઈ કંટ્રોલ અંદરથી બોલાવી હશે તો કંટ્રોલવાળા અમને પોલીસ ચોકી લઈ ગયા। ત્યાં પછી છેલ્લે વાત સમાધાને આવીને અટક્યા એવી હતી। એટલે સમાધાનની વાત થયા પછી પણ એમને 12થી 25 થી 30 લુખાઓ બીજા બોલાયા અને 3 ગાડીઓ ભરીને પોલીસ ચોકીમાં એ માણસો આવી ગયા। અને ત્યાં જે આરોપીઓ બીજા હતા એ 3 આરોપીઓને લઈને એ લોકો પોલીસવાળાની સામે ગાળો બોલીને લઈને નીકળી ગયા અને ઇવન મને એવી ધમકી આપે છે કે હવે તું બહાર આવે એટલે તને અમે ચક્કાથી મારી નાખીશું અને જાનથી મારી નાખવાની એમને ધમકી આપી। એ પછી આ લોકો 1.5 કલાક સુધી પોલીસ ચોકીની બહાર અમારી રેકી કરી। અમે પોલીસવાળાઓ જો પ્રોટેક્શન માગ્યું કે ભાઈ અમારે ઘરે જવું છે તો હવે અમે કેવી રીતે જઈએ, તો પોલીસવાળા ઉપરથી અમને એવું કહે છે કે તમે જાઓ તો વાંધો નહીં પણ સાચવીને જજો। તો આમાં અમારી સુરક્ષા ક્યાં છે અને પોલીસનું કામ ક્યાં છે? પોલીસ ખાલી ઊભા તમાશો જ જોઈ રહી હતી। એમને ક્યાંય એ લુખાઓને ત્યાંથી ભગાડવાનો, ત્યાંથી કંઈ કહેવાનો કે ઇવન એમના હથિયાર જોડે હોવા છતાં એમને ગ્રેપ્તાર કરવાનો કે કસ્ટડીમાં લેવાનો પણ કોઈ ટ્રાય એમને કર્યો નથી। નામે અંદર પોલીસ ચોકીમાં હોવા છતાં ત્યાં બીજા બહારના જ્યારે લુખા આવ્યા એ બધા એમને પોલીસવાળાની સામે પોલીસ ચોકીની અંદરથી એમને લઈને નીકળી ગયા અને પોલીસવાળા કંઈ કરી ના શકે, એમને રોક્યા પણ નહીં। કે આ રીતે જો નાગરિક સુરક્ષિત નથી અને પોલીસ જ જો સુરક્ષા નહીં આપી શકતી તો પછી બીજી તો શું માગ કરીએ? હવે સરકાર જો માગ ત્યારે જ્યારે માગ પૂરી થાય, જો એમની જ ચોકીમાં એ માગ પૂરી નહીં થતી તો પછી અહીંયા ઘરે બેસીને તો મારી શું માગ પૂરી કરશે? બિલકુલ, આ જે કિસ્સો છે ખૂબ જ અત્યારે ગંભીરતાપૂર્વક લેવા જોઈએ તેવો કિસ્સો છે। હવે આગળ નિકોલ પોલીસ કઈ રીતની કામગીરી કરે છે તે એક સવાલ છે। એક મહિલા અને એક પુરુષ પોતાના પરિવારને બહાર લઈ જઈ શકે તેવી પણ અત્યારે ક્યાંક ને ક્યાંક નિકોલ વિસ્તારમાં તેમને પણ અત્યારે ડર લાગી રહ્યો છે। કેમેરામેન રીતેશ સુતાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।